તો વાત કરીશું વડોદરાની. વડોદરામાં કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં બિલ્ડરનો મુદ્દો ગાજ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. સંકલન બેઠકમાં બિલ્ડરનો મુદ્દો ગાજ્યો છે. તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે અને બૈતુનૂર સિટી પ્રોજેક્ટના બિલ્ડર સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે. બિલ્ડરે નર્મદા કેનાલ તોડીને ખુલ્લા પ્લોટની સ્કીમ બનાવી છે અને નોટિસ બાદ પણ બિલ્ડરે પ્લોટનું વેચાણ બેરોકટોક ચાલુ રાખ્યું છે. નોટિસ આપવામાં આવી છે પરંતુ પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું. વિવાદાસ્પદ બિલ્ડર સામે આગામી 24 કલાકમાં એફઆઈઆર કરાશે. ધારાસભ્યની રજૂઆત બાદ વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. એસએસએનના અધિકારીઓ નોટિસ આપી અને કામગીરી ચાલુ છે એની આવ્યું છે, પણ કલેક્ટર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર એ બિલ્ડરો સામે એફઆઈઆર દાખલ કરવા. કારણ કે આવી સરકારી મિલકતો કોઈ તોડી નાખે, પચાઈ પડે એ ચલાવી ના રહેવાય. એના માટેને આ 24 કલાકમાં એની સામે પગલાં લેવાના એવું નક્કી કરવામાં આવ્યું છે. તો નોટિસ આપ્યા બાદ પણ બિલ્ડરે તમામ પ્લોટનું વેચાણ કર્યું છે, પરંતુ હવે આ બિલ્ડર સામે 24 કલાકમાં એફઆઈઆર કરાશે. ધારાસભ્યની જે રજૂઆત હતી, હવે વહીવટી તંત્ર આ રજૂઆતને ધ્યાનમાં રાખીને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આજે વડોદરા કલેક્ટર કચેરીની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં બિલ્ડરનો મુદ્દો ગાજ્યો છે. ડભોઈના ધારાસભ્યએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી હતી અને જે બિલ્ડર સામે કડક કાર્યવાહીની તેમણે માંગ કરી હતી. રજૂઆત કરવામાં આવી હતી કે નોટિસ આપી છતાં પણ પ્લોટનું વેચાણ થઈ રહ્યું છે, કેમ કે બિલ્ડરે નર્મદા કેનાલ તોડીને ખુલ્લા પ્લોટની સ્કીમ બનાવી હતી.